સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરમાં આપણે 11 સાયન્સનું જે બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, તેમાં સંબંધને રિલેટેડ આર.ડી. શર્મા બુકના અમુક એક્ઝામ્પલ્સ આપણે જોવાના છીએ. ચાલો તો એ સ્ટાર્ટ કરી દઈએ. એનો પહેલો દાખલો છે કે રકમમાં આપણને એવું આપેલું છે if a is equals 1 2 3 and b is equals 4 5 6. a અને b બે સેટ એટલે કે બે ગણ આપેલા છે. which of the following are relation from a to b? નીચે આપણને ચાર પ્રશ્ન આપેલા છે. એ ચાર પ્રશ્નમાં આપણે એ ચેક કરવાનું છે કે આ ચાર માંથી કયો રિલેશન છે. રિલેશન એટલે કે સંબંધ છે. ક્યાંથી ક્યાંનો સંબંધ? a થી b નો સંબંધ, એટલે કે રિલેશન ફ્રોમ a ટુ b. a થી b નો સંબંધ છે કે નથી, આ ચારે ચાર ઈ આપણે ચેક કરવાનું છે. ગીવ રીઝન ફોર યોર આન્સર. આપણે એનો આન્સર જોઈએ શું આવે છે. સૌથી પહેલા તો પહેલો પ્રશ્ન. પહેલામાં એવું કીધું છે આપણને કે એક સેટ, આ રિલેશન આવી રીતે આપ્યો 1,6 2,6 અને 5,2. આ રિલેશન શું a થી b નો થાશે કે નહીં થાય, એ જ આપણે ચેક કરવાનું છે. આપણે ગઈકાલે એક વાત કરી હતી આની પહેલાના લેક્ચરમાં, એમાં ધ્યાન આપજો બધા કે ભાઈ જો a થી b નો રિલેશન હોય ને એટલે પહેલો ઘટક a માંથી આવશે. પહેલો ઘટક શેમાંથી આવવો જોઈએ? તો કે a માંથી. તો ચેક કરો, પહેલા ઘટક 1 2 અને 5, તો ઈ a માં છે. તો કે 1 છે 2 છે પણ 5 નથી. તો પહેલો ઘટક જે છે આવડો આ 5, આ ઘટક a માં આવતો નથી. આ બે આપણે કહી શકશું કે આ ઘટક થશે, પણ આ ન થાય. તો આ આખે આખો જે રિલેશન છે એ રિલેશન a થી b નો કહેવાશે? ના, નથી. નો, આપણે કહી શકશું કે આ a થી b નો રિલેશન નથી. ચાલો એના પછી નીચે બીજો પ્રશ્ન આપણને આપ્યો છે. એમાં આપણને એવું કીધું છે 1,5 2,6 3,4 અને 3,6. આ શું a થી b નો રિલેશન છે, સંબંધ છે, એવું આપણે ચેક કરવાનું છે. તો એમાં આપણને સૌથી પહેલા તો ચેક કરી આ જ રીતે પહેલો બધા ઘટક લો, બધા પહેલા ઘટક લ્યો અને ઈ શું a માંથી આવે છે ચેક કરો. તો અહીંયા 1 છે a માં છે, 2 1 માં a માં છે, 3 અને 3 a માં છે. તો પહેલો ઘટક a નો છે. તો હવે આપણે બીજો ઘટક ચેક કરશું. બીજો ઘટક અહીંયા કયો છે? તો કે 5 6 4 અને 6. તો આ જે બીજો ઘટક છે ઈ b માંથી હોવો જોઈએ. બીજો ઘટક શેમાંથી હોવો જોઈએ? b માંથી. તો b બરાબર શું છે? 4 5 6. તો ચેક કરો, 5 છે 6, તો ઈ પણ છે 4 અને 6 બંને b માં આવી ગયા છે. તો બધા જ ઘટકો a થી b નો સંબંધ જ બતાવે છે. આ બધાય ઘટક a થી b નો જ સંબંધ બતાવે છે. તો આ આપણે કહી શકશું કે આ a થી b નો રિલેશન એટલે કે સંબંધ દર્શાવે છે. ચાલો એવી જ રીતે હવે ત્રીજામાં એવું આપણને કીધું છે 4,2 4,3 5,1. સેમ પ્રોસીજર આપણે ચેક કરવાની છે. તો ભાઈ પેલા 4 4 અને 5 ચેક કરો કે ગણ a માં છે. તો પેલો ઘટક પોતે ગણ a નો છે જ નહીં. તો આ a થી સ્ટાર્ટ જ નથી થતું. આ રિલેશન નહીં કહેવાય, આ સંબંધ ન કહેવાય, એટલે કે આ સંબંધ નથી. અને એના પછી હવે છેલ્લો ચોથો દાખલો આનો a ક્રોસ b એટલે કે a અને b નો કાર્તેઝીય ગુણાકાર. તો હવે a અને b નો તમે કાર્તેઝીય ગુણાકાર કરો તો a બરાબર જે તમને આપ્યું હતું, a બરાબર શું આપ્યું હતું? તો કે 1 2 3 અને b બરાબર છે 4 5 6. તો આપણે જોઈએ a બરાબર આપણે લખી લઈએ 1 2 3 અને b બરાબર આપેલું છે 4 5 6. તો જો a ક્રોસ b આપણે ગોતી આ બેનો કાર્તેઝીય ગુણાકાર. આની પહેલાના લેક્ચરમાં આપણે ભણી ગયા છીએ કાર્તેઝીય ગુણાકાર કેવી રીતે કરવો. 1 થી 4 1 5 1 6 આ રીતે થશે. 1 4 1 5 1 6. પછી 2 નો વારો 2 4 2 5 2 6 2 4 2 5
2 6 એના પછી 3 થી 4 3 થી 5 અને 3 થી 6 તો આ જે થયું એ બધો જ A ક્રોસ B નો રિલેશન અહીંયા મળી ગયો, સંબંધ આપણને મળી ગયો છે. અને આમાં તો તમે જોઈ જ શકો છો પહેલો ઘટક બધાય આપણે A માંથી જ લીધા છે, બધા જ પહેલા ઘટક A માંથી લીધા, બીજો ઘટક B માંથી. તો આ તો સંબંધ બનાવે જ A ક્રોસ B, એક રિલેશન છે જ. અને આપણે ગઈકાલે જોયું પણ હતું આની પહેલાના લેક્ચરમાં કે A ક્રોસ B થી જ આપણને બધાય ઉપગણ મળશે, આની અંદર જ બધા ગણ આવી જશે. ચાલો તો આ પણ શું કહેવાશે? એક રિલેશન કહેવાશે. હવે એના પછી એક બીજો દાખલો આપણે જોઈએ. એક દાખલાની રકમ છે આ રીતે. અ રિલેશન R is defined a relation R is defined from a set A is equals A બરાબર આપેલું છે 2 3 4 5 to a set B અને B બરાબર આપેલો છે 3 6 7 10. ઓકે, એઝ ફોલોઝ. હવે એક સંબંધ આપ્યો છે કે આ સંબંધનું પાલન થાય એ રીતે x, y belongs to R double implies x is relatively prime to y. Express R as a set of ordered pair. And determine its domain and range. જો ધ્યાનથી પેલા પ્રશ્ન સમજો બધા. ઇંગ્લિશ છે એટલે એમાં બીવાનું નથી જરાય, આપણે સમજવાનું છે, ટ્રાન્સલેટ કરતા જઈએ. સૌથી પહેલા તો આપણને એવું કીધું છે કે એક રિલેશન છે R એટલે કે સંબંધ, એ કેવી રીતે વ્યાખ્યાયિત થયેલો છે? ડિફાઇન્ડ એટલે કે વ્યાખ્યાયિત થયેલો છે. તો કે સેટ A થી, જો અહીંયા લખ્યું સેટ A ટુ સેટ B, એટલે સેટ A થી B નો સંબંધ વ્યાખ્યાયિત થયેલો છે. સંબંધ એટલે કે રિલેશન R, ક્યાંથી ક્યાં સુધીનો સંબંધ? A થી B સુધીનો સંબંધ, વ્યાખ્યાયિત થયેલો છે. અને A અને B આપણને બે સેટ અહીંયા આવી રીતે આપેલા છે. તો હવે કેવો સંબંધ છે? તો કે x, y ની એક ઓર્ડર્ડ પેર એટલે કે ક્રમયુક્ત જોડ છે. કે કેવી રીતે? કે x is relatively prime to y. હવે relatively prime to y એટલે શું એ આપણે જોઈએ, સમજીએ. આ સંબંધ છે. હવે જો આપણે અમુક, હું તમને ઉદાહરણ આપું, એના ઉપરથી આપણું એક કન્સેપ્ટ ક્લિયર થશે રિલેટિવલી પ્રાઇમ એટલે શું કહેવાય. ધારો કે 2 3 4 5 6 આવી રીતે ધારો કે આવા નંબર્સ આપેલા છે. હવે રિલેટિવલી પ્રાઇમ આપણે જોઈ છે, આ 2 ના બીજા કયા કયા શું છે તે. તો એ 2 નો ભાગાકાર જો હું આ 3 સાથે કરું, 2 ડિવાઈડ બાય 3, 2 ડિવાઈડ બાય 3, તો આ બેમાં કોઈ કોમન ફેક્ટર એટલે કે કોઈ સામાન્ય અવયવ છે? ના, નથી. હવે આ 2 અને 4 નું જો આપણે ડિવાઈડ કરીએ એટલે કે આ બેનો જો ભાગાકાર કરત તો આ બેમાં કોમન અવયવ કંઈક છે, કારણ કે આના છેદ ઉડશે. તમે જોઈ શકો છો
2 દુ 4 બેયમાં કોમન ફેક્ટર એટલે કે સામાન્ય અવયવ કંઈક છે. તો આ જે છે ને આ કે જેમાં કોઈ સામાન્ય અવયવ નહોતું તો આને રિલેટિવલી પ્રાઇમ નંબર્સ તરીકે આપણે ઓળખશું અને આમાં કંઈક કોમન ફેક્ટર છે. કંઈક કોમન ફેક્ટર એટલે કે કંઈક અવયવ સામાન્ય છે એટલે ઈ નો ચાલે. હવે તમે વિચારી શકશો 2 અને 5 જો આ બેયનો ભાગાકાર કરો તો આમાં તો કઈ કોમન ફેક્ટર નથી, કોઈ સામાન્ય અવયવ નથી, તો આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે. 2 અને 6 કહેવાશે? ના, નહીં કહેવાય. કારણ કે જો 2 ડિવાઈડ બાય 6 કરો તો છેદ ઉડે છે એટલે આ રિલેટિવલી પ્રાઇમ આ નો કહેવાય. બરાબર છે? તો આ રિલેટિવલી પ્રાઇમ છે. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું. હવે આપણે આ સેટ માટે જોઈએ. જો રિલેશન ક્યાંથી ક્યાંનો છે તો કે A થી B નો રિલેશન. એટલે પેલા બધા ઘટક આપણે આન્સર જે લખીએ રિલેશન એમાં પેલો બધો ઘટક કોનો હોવો જોઈએ? A નો ઘટક હોવો જોઈએ. એટલે ચાલો આપણે સૌથી પહેલા તો છે ને A ના ઘટક કયા કયા છે તો કે 2 3 4 ને 5. તો 2 થી ચાલુ થતા હોય એવા ઘણા બધા હશે. 3 થી ચાલુ થતો હોય જે પેર એટલે કે ક્રમયુક્ત જોડ એવી જોડ મળશે. 2 3 પછી 4 અને 5. 4 થી પેર ચાલુ થવી જોઈએ અને 5 થી ચાલુ થાય. ટૂંકમાં આવા મળી શકે. આપણે જોઈએ હવે A થી B નો. ચાલો તો હવે રિલેટિવલી પ્રાઇમ 2y એટલે A અને B ઈ બેયના આપણે સંબંધ વિચારવાના છે. પેલા 2 અને આનો પેલો ઘટક આપણે લઈએ 3. તો જો તમે 2,3 લ્યો તો શું આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે? હા, કારણ કે 2 અને 3 આ બેયમાં કોઈ કોમન ફેક્ટર, કોઈ કોમન અવયવ નથી. કોઈ કોમન અવયવ નથી એટલે આ રિલેટિવલી પ્રાઇમ કહેવાશે. તો 2,3 થઈ ગયું. હવે 2 અને અહીંયા હું 6 લઉં તો 2 ડિવાઈડ બાય 6 તમે કરો. 2 ડિવાઈડ બાય 6 તો છેદ ઉડે છે. આ કોમન ફેક્ટર નથી. તો 2,6 આપણે નહીં લઈએ. હવે 2 અને અહીંયાથી 7 લઈએ તો ચાલશે. 2,7 કારણ કે બે એક તો અવિભાજ્ય સંખ્યા અને એમાં કોઈ કોમન ફેક્ટર નથી એક સિવાય. તો 7 ચાલશે. પછી 2,10 નહીં ચાલે કારણ કે તમે જ વિચારો 2 ડિવાઈડ બાય જો 10 કર્યું હોય તો અહીંયા છેદ ઉડે છે એટલે ઈ નો ચાલે. તો ચાલો 2,10 નહીં ચાલે. હવે અહીંયા 2,7 સુધી એટલે 2 સાથે જેટલી પેર બનતી હતી જે રિલેટિવલી પ્રાઇમ હતા એ બધા આપણે લઈ લીધા. હવે 3 સાથેની પેર બનાવતા જાય. સૌથી પહેલા 3,3 તો 3 ડિવાઈડ બાય 3 તમે કરો તો એ તો કટ થઈ ગયું સીધું. રિલેટિવલી પ્રાઇમ નો કહેવાય. પછી 3 અને 6 તો ઈ પણ ન કહેવાય કારણ કે 3 ડિવાઈડ બાય 6 કરો છેદ ઉડે. હવે એ 3 અને અહીંયાથી 7 લઈએ તો 3,7 જો તમે લ્યો તો આના છેદ ઉડશે નહીં. તો 3,7 પોસિબલ છે. પછી 3,10 તો 3,10 પણ તમે લઈ શકશો કારણ કે 3 અને 10 આ બેમાં કોઈ ફેક્ટર, કોઈ અવયવ સામાન્ય નથી. ચાલો એના પછી 3 નું કામ પૂરું. હવે 4 સાથેની પેર બનાવી 4,3 થાશે રિલેટિવલી પ્રાઇમ કારણ કે બેમાં કોઈ કોમન ફેક્ટર નથી. હવે તમે ચેક કરી શકો છો 4,3 થાશે. એના પછી 4 અને 6 નહીં થાય. ચેક કરો 4 અને 6 બેમાં કોમન ફેક્ટર 2 છે. અહીંયા 2 ગુણ્યા 2 4, અહીંયા 3 ગુણ્યા 2 6 કોમન ફેક્ટર છે, નહીં થાય. ચાલો તો એ 4 અને 6 નહીં થાય તો હવે 4 અને 7 ઈ થઈ શકશે. 4,7 થઈ શકે. કઈ આમાં કોમન ફેક્ટર જ નથી. પછી 4 અને 10 નો થાય. બે બેકી સંખ્યા, યુગ્મ સંખ્યા, છેદ ઉડે છે. તો 4,7 પછી 4 નું કામ પૂરું. હવે 5 સાથે પેર બનાવી 5,3 તો થઈ શકશે. 5,3 આ રિલેટિવલી પ્રાઇમ બંને કોમન ફેક્ટરમાં કાંઈ નથી. આમાં 5 અને 6 ઈ પણ થઈ શકશે. 5,6 પછી 5,7 થઈ શકે કારણ કે એ બેમાં કઈ સામાન્ય નથી. અને છેલ્લે હવે 5,10 વધ્યું પણ એ નહીં થાય. તો 5,10 નો થાય કારણ કે ચેક કરો અહીંયા છેદ ઉડે છે. તો 5,10 નો થાય એટલે આપણો આ છેલ્લો અવયવ હતો. સોરી, આ છેલ્લી ક્રમયુક્ત જોડ હતી. તો આટલી ક્રમયુક્ત જોડ મળશે કે જે આ સંબંધનું પાલન કરતી હોય A થી B નું અને આ કન્ડિશન કે રિલેટિવલી પ્રાઇમ હોય. બરાબર છે? તો આ આટલા સંબંધ આપણને મળ્યા.
ચાલો તો હવે આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યો કે એક્સપ્રેસ આર એઝ અ સેટ ઓફ ઓર્ડર પેર, એટલે કે રિલેશન સંબંધને આપણે ક્રમયુક્ત જોડમાં દર્શાવી દીધો. હજી આગળ પ્રશ્ન અધૂરો છે. શું આપણને હજી પૂછ્યું? ડિટરમાઇન એટલે શોધવાનું છે. ડોમેઇન અને રેન્જ આપણે શોધવાની છે. હવે ડોમેઇન એટલે પ્રદેશ, રેન્જ એટલે વિસ્તાર, જે આપણે આની પહેલાના લેક્ચરમાં શીખી ગયા છીએ. ચેક કરીએ આપણે. ડોમેઇન એટલે શું? તો કે પ્રદેશ. અને રેન્જ એટલે શું? તો કે વિસ્તાર. હવે પ્રદેશ કેવી રીતે મળે? આની પહેલાનો લેક્ચર યાદ કરો. જે આપણો સંબંધ મળ્યો એ સંબંધમાંથી જે પહેલા ઘટક હોય, બધા જ જે પહેલા ઘટક હોય એ બધું શું બતાવશે? એનાથી બનતો ગણ પ્રદેશ. એટલે 2 આવશે. સૌથી પહેલા તો એક 2 આવી ગયો. 2 ફરીથી નહીં લખી, 3 આવી ગયો. 3, 4 અને 5. 2, 3, 4 અને 5 થી બનતો ગણ. એટલે કે જો આ જે પેલો ઘટક હતો એ પ્રદેશ બતાવે. બીજો ઘટક એનો વિસ્તાર બતાવશે. બીજો ઘટક કયો આવશે? 3, 7. આપણે લખતા જઈએ એક એક. 3 આવી ગયું, 7 આવી ગયું. ફરીથી આ 7 બીજી વાર તો નહીં લખીએ. 10 આવે છે. 3, 7, 10. પાછું 3 બીજી વાર નહીં આવે. 7 નો આવે, કારણ કે એકવાર ઓલરેડી આવી ગયું. 3, 7, 10. 3. હવે આ 6 પણ આવશે અને 7 ઓલરેડી આવી ગયું છે. તો 3, 7, 10 અને 6 એટલે કે 3, 6, 7 અને 10. તો એ આપણો શું થઈ ગયો? વિસ્તાર થઈ ગયો, જે એકચ્યુઅલી આપણો સેટ બી અને સેટ એ જ અત્યારે આવ્યો છે. આમાં આન્સરમાં પ્રદેશમાં એ અને વિસ્તારમાં બી. ઓકે, ચાલો તો આ સમ કમ્પ્લીટ અહીંયા. હવે આપણે